તો હેલો દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું ઇટ્સ એનિસના મિની બ્લોગમાં. તો આપણે રોજની જેમ મહાદેવ તો આ છે આપણું શોપનું લોકેશન અને આજનું આઉટફિટ. ડ્રાયર મારીને આલુ અર્જુન બની જાવ. ના ના, વરસાદ ચાલુ છે, આમે શું ખોટા વાળ બગાડવા, રેવા દઈએ. એના કરતાં આપણે એમને એમ પણ હીરો જેવા જ છીએ. જો હા હા, અને એ બધું કર્યું ને ત્યાં તો કસ્ટમરની એક બેબી હતી, એના હાથમાં પડી ગયું હતું. મને ખાવાનું મન થતું હતું, મેં ટ્રાય કરી માગવાની, પણ એનો જવાબ સાંભળીને મન ન થયું. બીજો ટ્રાય જ ન કર્યો. અને રોજનું કામ આપણું રીલ બનાવવાનું એ તો ચાલુ જ છે. રીલ બની રહી છે અને બહાર વરસાદ પણ ફૂલે ફૂલ જોરમાં આવી રહ્યો છે. અને એક બાજુ આ જો ટાબરિયા થાળી અટકાલીને ચાંદલા કરવા નીકળી જ જાય. શ્રાવણ મહિનો હોય તો નીકળી જ પડ્યા છે. પછી તો મેં એની થોડીક વાર બાકાજીકી બોલાવી કે લાવ હું તને ચાંદલો કરી દઉં, તું મને કેટલા આપીશ? તો કે 50 રૂપિયા આપીશ. તો મેં તું મને ચાંદલો કરી દઉં, હું તને ચાંદલો કરી દઉં, કંઈ ને કંઈ આપું જ નહીં, કારે ફીટુસ થઈ જાય ને. તો કે એ ન પોસાય, હું તમને 50 આપું તો મને 100 આપો. બોલો, ટાબરિયા છે ને બાકી. કામ કરે જ છે, ચાલુ જ છે ફૂલ જોશમાં. ફરી પાસે જમીને આવીને રસ્તામાં ફૂલ વરસાદ અને મને કરી દીધો ભીનો. પછી તમે થોડીક વાર ભગવાન હારે પણ બાકાજી બોલાવી કે તમને મારી યાર જ શું વાંધો. તમને શું લાગે હું ઘરેથી નાયા વગર આવતો હોઈશ? આ તો મારા વાળ એવા કરલી છે ને એટલે તમને એવું લાગે કે હું નાયા વગર આવ્યો. બાકી હું રોજ નાઉં. તમારે મને રસ્તામાં નવડાવવાની જરૂર નહીં. હમણાં જુઓ ને, તમે ગણપતિ બાપા આવવા દો, તમારી ફરિયાદ કરવું જોઈએ ને. લાવ અહીંયા તમારો વારો કાઢે કે પછી મેં જવા દઈએ ને, આપણે આપણી ઓકાતમાં આવી જઈએ. વળી ગયા કે એ બાકાજી કે બોલો તો ક્યાંય ના નહીં. ત્યાં તો આ કસ્ટમર જો આવી ગયો રૂપાળો થવા, પછી તો એ પાણીના ફુવારા મારીને કર્યો એને રૂપાળો. અને જો આ હતો એનો ફાઇનલ લુક, કેવો લાગ્યો જો થઈ ગયો ને રૂપાળો. ત્યાં તો આ બીજો કસ્ટમર જો બહારથી ડોકા કાઢે કોઈ છે, હું આવું કે ન આવું. પછી એનું કામ પણ પતાવીને આપણે આપણું સેલ્ફ ગ્રૂમિંગ ચાલુ કર્યું. મેં કીધું આજે હું થોડોક નવરો થઈ ગયો તો આપણી બિયર્ડ સેટ કરી લઈએ. અને પછી તો એ બધું કામ પતાવીને દુકાનની સાફ સફાઈ કરીને શોપ પરથી એને ઘરે જવા નીકળી.